તો જ હું એનું દિલ જીતી શકીશ અને એની પર રાજ કરી શકીશ. સિયા, ક્યાંક એવું તો નથી ને? ઈશાની બેગ ગાયબ કેવી રીતે થઈ હશે? સિયા, ક્યાંક એવું તો નથી ને કે નવો બિઝનેસ શરૂ કરવા માટે શૌર્યએ પૈસા છોડ્યા હોય? કિયારાની વાત સાચી હોઈ શકે. હું ઘરમાં બધાને ઓળખું છું. આવું બીજું કોઈ કરી શકે એમ નથી. એક શૌર્ય જ છે જે કંઈ પણ કરી શકે છે. પણ હવે એની ખબર કેવી રીતે પડશે? હું અંદર આવી શકું છું? રાધા, તારે પૂછવાનું ના હોય. આ તારું જ ઘર છે. હા, બેસ. ફોઈ, હું તમને સોરી કહેવા આવી છું. કેમ? ગઈકાલે રાત્રે પપ્પા પૈસા આપીને ગયા હતા ને, પછી જ્યારે તમે લોકો જતા રહ્યા, પછી હું ને ક્રિશ એકલા જ હતા. અને મેં એને બહુ જ સમજાવ્યો. મેં કહ્યું કે તું મમ્મીજીના રસ્તે ચાલ, તારું સ્વાભિમાન છોડીશ નહીં. અને પપ્પાએ ભલે પૈસા આપ્યા હોય, પણ આપણે એના પૈસા નથી જોઈતા, તું એને પાછા આપી દે. અને મેં એમ પણ કહ્યું કે તારે તારી બોસ સાથે ગમે તે પ્રોબ્લેમ હોય, પણ અત્યારે આપણને કામ અને પૈસાની જરૂર છે, તો તું જૂનું બધું ભૂલીને એને ત્યાં કામ કરવા જતો રહે. અને પછી સવારે પણ મેં એને ફરીથી યાદ અપાવ્યું, પણ ક્રિશે મારી વાત ના માની અને એ પૈસા લઈને કિયારાને આપવા ગયો છે. ઓહ, એટલે રાધાને પણ ખબર નથી કે ક્રિશ પૈસાની બેગ આરપીના રૂમ સામે મૂકીને ગયો હતો. શું વિચારો છો ફોઈ? મેં તમને સોરી તો કહ્યું. તારે સોરી કહેવાની કોઈ જરૂર નથી. ફોઈ, ક્રિશ તો નોકરી છોડીને પાછો આવી જશે, તો હવે આપણે શું કરીશું? મને વિચારવા દે. આપણે પછી નક્કી કરીએ કે આગળ શું કરવાનું છે. ઠીક છે. જેવી રીતે તમે મારાથી વાત છુપાવી છે, એવી રીતે હવે મારે પણ છુપાવી રાખવી પડશે કે પૈસાની બેગ તમે જ ગાયબ કરી છે. સંભાળ. મમ્મી, તું પપ્પાને બહાર કેમ લાવી? તારા પપ્પાએ મારી વાત ક્યારે માની છે? કેમ આવી વાત કરે છે રશ્મિ? હું તારી બધી જ વાત માનું છું. રાધા બેટા, તો મને કે હું હવે એકદમ સાજો છું ને? હા પપ્પા, પણ તમે... બેટા, હું રૂમમાં હોઉં ને તો તારી મમ્મી મને જબરજસ્તી આરામ કરવા માટે કહે છે. અહીં બહાર બેસું ને તો મને સારું લાગશે. જોયું બેટા, કેટલા જિદ્દી છે તારા પપ્પા. સારું, એમને અહીંયા બધા સાથે બેસવા દે, એમને સારું લાગશે. જોયું? મારી દીકરી મારી વાત સમજી ગઈ. હા, હું તો કઈ સમજતી જ નથી ને. ઠીક છે ભાઈ. રાધા, ક્રિશ હજી સુધી નથી આવ્યો? એનો કઈ ફોન આવ્યો? ના, હજુ સુધી તો નથી આવ્યો. જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા તો આવશે ને? હા, આવવો તો જોઈએ. બેટા, શૌર્ય ક્યાં છે? પપ્પા એ કામથી બહાર ગયા છે. અરે હા, રશ્મિ કહેતી હતી શૌર્ય કોઈ પાર્ટનરની સાથે બિઝનેસ શરૂ કરી રહ્યો છે. હા પપ્પા. હર્ષને જોબ મળી ગઈ છે, શૌર્ય એનો બિઝનેસ શરૂ કરી રહ્યો છે અને ક્રિશ મારો બિઝનેસ સંભાળી લેશે. યસ. હવે ઉર્મિલાબેનનું નવા વર્ષનું રિઝોલ્યુશન મને ચોક્કસ ખાતરી છે કે પૂરું જ થશે. લે રાધા,
તારા પપ્પાને સૂપ પીવડાવી દે. અરે હું જાતે પી લઈશ બેટા. પપ્પાને જ્યારે ખબર પડશે ત્યારે ફરીથી એમને આઘાત લાગશે. પપ્પા, તમે મને તમારા બિઝનેસ વિશે શીખવાડવાના હતા ને? અરે હા બેટા, તે મને સારું યાદ દેવડાવ્યું. જો સાંભળ, આપણો મલ્ટિપલ બિઝનેસ છે. હવે તમારે મને જ ટ્રેન કરવી પડશે પપ્પા, કારણ કે ક્રિશ તો કિયારાની કંપનીમાં લાગી ગયો છે. હું આવી ગયો છું. આજે તો કડકડતી ભૂખ લાગી છે હો. જમવાનું તૈયાર છે. હા, મેં એમને કહ્યું પણ એમણે બધાની સાથે જમવું છે. હવે બધામાં શૌર્ય તો આવી ગયો અને હર્ષ ટિફિન લઈને ગયો છે. અરે હા, ક્રિસ હજી આવવાનું બાકી છે ને? અરે હા નહીં, કિયારાને પૈસા આપીને વાવવામાં આટલી વાર કેમ લાગી હશે? ક્યાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? શૌર્ય, બેટા શુભ શુભ બોલ. કોઈ બીજું ફોન કરે એ પહેલા હું જ કરી લઉં. ભાભી, ક્રિશભાઈનો કોઈ ફોન આવ્યો હતો? ના, નીલા ભાભી, તમારો ફોન આપશો? ક્રિશને લગાવીને આપજો. May I come in, madam? યસ, કમ ઇન. હેવ અ સીટ. કાપી નાખ્યો. કપાઈ ગયો હશે બેટા, પછી ટ્રાય કર. હા મેડમ, હું ઇમ્પોર્ટન્ટ કોલ હશે, એમ વાત કરી લો. હું બહાર જઉં છું. ના ના મેડમ, તમે બેસો, ઘરેથી જ ફોન છે. હા ભાભી, બોલો. હું બોલું છું, રાધા. હા બોલ રાધા. તું જમવા આવીશ ને? મેં જમી લીધું છે. ઠીક છે, વહેલા ઘરે આવી જશે. ભલે. ક્રિશે જમી લીધું છે. ઓહ, એમ વાત છે. તો એ ઘરે ક્યારે આવવાનું છે? એનું કામ પતશે એટલે આવી જશે. ઠીક છે. ચાલો આપણે બધા જમી લઈએ. બિચારા એની રાહ જોઈને બેઠા હતા, જે આવવાનો જ નહોતો. સોરી મેડમ. ઇટ્સ ઓકે. બોલો, શું કહેતા હતા? મિસ્ટર દીક્ષિતે મને મારી જોબ પ્રોફાઇલ સમજાવી, પણ જોબ અવર્સ કેટલા છે એ ના કહ્યું. સી, તમે તો જાણો જ છો કે આ કંપની નવી છે અને ટાર્ગેટ અચીવ કરવા માટે ઓવરટાઈમ કરવો પડશે. બટ ડોન્ટ વરી, એનું તમને એક્સ્ટ્રા પેમેન્ટ મળી જશે. ઓકે. અને ટુરિંગનું પણ કંઈક કહેતા હતા. યસ, હી ઇઝ રાઇટ. એકચ્યુઅલી બિઝનેસ નવો છે ને, તો એઝ એન ઓનર તમારે ક્લાયન્ટ્સ અને વેન્ડર્સને મળવા જવું પડશે. આઈ હોપ તમને આમાં કોઈ વાંધો ના હોય. હજી કોઈ ડાઉટ છે? ના, કોઈ ડાઉટ નથી. કંપની નવી છે એટલે આટલું તો કરવું જ પડશે. ગુડ. તમે સમજો છો એ બહુ સારી વાત કહેવાય. હું અંદર આવી શકું છું મેડમ? હા, આવો ને.
તમે લંચ કરી લો. અરે એક મિનિટ બેસો ને, આ જરી ગોઠવી લો. તમે જમી લો, આપણે પછી વાત કરીએ. ના ના, મારા સ્ટાફમાં કોઈ ભૂખ્યું હોય ને તો હું પણ નથી જમતી. ચાલો જમી લઈએ. શું થયું, જમવું નથી? હું સવારે જમીને આવ્યો. અરે એ તો તમે બ્રેકફાસ્ટ કર્યો હશે, એ વાતને પણ 4 કલાક થઈ ગયા. તમને ભૂખ લાગી હશે, જમી લો પ્લીઝ. સાચે જ નથી લાગી. ઠીક છે. પ્યોનને અંદર મોકલી, એને કહો કે આ બધું લઈ જાય, મારે જમવું નથી. હા, તમે શું કરો છો? મેં શું કર્યું? તમે કેમ જમતા નથી? જમી લો ને. ના, હવે મને પણ ભૂખ નથી. આવી જીત શું કામ કરો છો? મારા લીધે તમે જમતા નથી. ઇટ્સ નોટ ફેર. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. હમણાં સુધી મેં બધું જ વોર માટે કર્યું છે, પણ હવે જે કંઈ પણ કરીશ ને એ લવ માટે કરીશ. પ્લીઝ તમે જમી લો મેડમ. મેં તમને કહ્યું ને કે મારું કોઈ પણ એમ્પ્લોય ભૂખ્યું હોય ને તો હું નથી જમતી. હું અંદર આવી શકું છું મેડમ? હા, આવો ને. મારે જો જમવું નથી તો આ બધું લેતા જાઓ. પણ મેડમ આટલું બધું જમવાનું મંગાવ્યું છે, જમી લો ને પ્લીઝ. મેં તમને એક વાર ના પાડી, સમજણ નથી પડતી? લઈ જાઓ આને. આવું કેમ કરે છે? હિયારામાં આટલો ચેન્જ કેવી રીતે આવી ગયો? હવે ખબર પડશે ક્રિશનો સાચો રિસ્પોન્સ. એક મિનિટ. પણ મેડમ તો મેં તમને કહ્યું ને, તમે જાઓ. યસ. તમારા બધા એમ્પ્લોઈઝ જમે તો તમે જમશો ને? હેલો મેડમ, હું તમને કહું છું, જમી લો. જમવાનું ઠંડુ થાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ. ફરીથી આવું ના થવું જોઈએ. સોરી. આઈ ડોન્ટ લાઈક સોરી. ઓકે. આઈ લાઈક યુ. ચાલો જમી લઈએ. મારો મિસ્ત્રી જમ્યો હશે કે નહીં? હું ઇન્ડિયામાં પાછી આવી પછી આજ સુધી એવું નથી બન્યું કે ક્રિશ મારા વગર જમ્યો હોય. મારા જમ્યા વગર રાધા ક્યારેય જમતી નથી. આજે પણ બિચારીએ ફોન કરીને પૂછ્યું કે હું જમ્યો કે નહીં. અને સારું લાગે એટલે હું જુઠ્ઠું બોલ્યો. આઈ એમ સોરી રાધા. હેલો, ક્યાં ખોવાઈ ગયા? પહેલા જમી લો પછી વિચાર કરજો. રાધા, બેટા શું વિચારે છે? ક્રિશે સાચે જ જમી લીધું હશે કે ફક્ત મને સારું લાગે એટલે કહ્યું હશે?
પ્લીઝ લો. આઈ એમ ફાઇન. હવે ઠીક છો ને? હા. લાગે છે તમને ખાતા ખાતા કોઈકે યાદ કર્યા હશે એટલે આવું થયું. મારી રાધા સિવાય બીજું કોણ યાદ કરવાનું હતું? હું પણ તને મિસ કરું છું રાધા. મિસ્ટ્રી, તું જ્યાં પણ હોઈશ મને ચોક્કસ યાદ કરતો હોઈશ. મારા લીધે તમને જમતા જમતા ઉઠવું પડ્યું, એના માટે આમ રેલી સોરી. અરે આપણે આખો દિવસ સાથે કામ કરવાનું છે. ક્યારેક મારાથી ભૂલ થાય, ક્યારેક તમારાથી ભૂલ થાય. હવે શું આપણે આખો દિવસ એકબીજાને સોરી કહેતા રહીશું? સી, એમ આઈ રાઈટ ઓર રોંગ? રાઈટ. બાય ધ વે, જમવાનું કેવું છે? સારું છે. થેન્ક યુ સો મચ. હવે રોજ છે આપણે આવી જ રીતે સાથે જ જમીશું. ખામ તો એક બહાનું છે ક્રિશ. આઈ વોન્ટ ટુ સ્પેન્ડ ક્વોલિટી ટાઈમ વિથ યુ. મેં ક્રિશને કિયારા સાથે કામ કરવા મોકલ્યો તો છે, પણ અંદરથી મને બહુ ડર લાગે છે. મને મારા મિસ્ટ્રી પર પૂરો ભરોસો છે, અને પેલી કિયારા પર જરાય ભરોસો નથી. મારે કિયારા પર નજર તો રાખવી જ પડશે. પ્યુનને અંદર મોકલો. હવે મારે મારા કામની શરૂઆત કેવી રીતે કરવાની છે? મિસ્ટર દીક્ષિત, તે તમને તમારી જોબ પ્રોફાઇલ તો સમજાવી જશે ને? હા. અને તમારી જે ક્વેરી હતી એ પણ સોલ્વ થઈ ગઈ. એની અધર ડાઉટ? ના, કોઈ ડાઉટ નથી. ઓકે. મિસ્ટર દીક્ષિત, હમણાં શું ચાલે છે? ઓકે ઓકે, હું મિસ્ટર ક્રિશને તમારી પાસે મોકલું છું. એમને આજના દિવસમાં આપણી કંપનીના ડિટેલમાં ઓરિએન્ટેશન્સ આપી દો. હેલો મિસ્ટર ભાર્ગવ. હા હા, મને યાદ છે કે આજે આપણી મીટિંગ છે. હું થોડી વારમાં પહોંચું જ છું. આઈ વિલ બી ધેર ઇન હાફ એન આવર. ઇઝ ધેટ ઓકે? ઓકે ઓકે, સી યુ સૂન. બાય. મિસ્ટર ક્રિશ, મારે અર્જન્ટલી એક મીટિંગમાં જવું પડશે. હું આવીને વાત કરું. હેવ અ ગ્રેટ ડે હાઈ. બાય. આ એ જ કિયારા છે જેને હું ઓળખું છું. આઈ કાન્ટ બિલીવ. આ બધું શું પથારો પાથરીને બેઠા છો? હજી તમને વીકનેસ છે, ખબર છે ને? રશ્મિ, કામ કરીશ ને એટલે ફિટનેસ આવી જશે. સત્ય, તમે પણ ખરા છો. રશ્મિ, આપણી અલગ અલગ શહેરોમાં જે કંપનીઓ છે ને એના ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટની ફાઇલ આ બધી છે. કઈ કંપનીમાં કેટલો પ્રોફિટ છે, ગવર્મેન્ટ અને બીજી કંપનીઓ સાથે જે ડીલ કર્યું છે એના એગ્રીમેન્ટની ઓરિજિનલ નકલ આની અંદર છે. હા, પણ આનું શું કરવાનું છે? કેમ હમ કરે છે? આપણે શું નક્કી કર્યું છે? ક્રિશ એકવાર કિયારાના બોન્ડમાંથી છૂટો થઈ જાય પછી આપણી બધી કંપનીઓ એ સંભાળી લેશે, બરાબર ને? રશ્મિ,
હું વિચારું છું કે ક્રિશને આપણે પાવર નથી આપવો, અને સીધો કંપનીનો માલિક બનાવી દેવો છે. શું કહે છે? હા, એવું કરી શકાય. આ લોકો જેમ પાવર ઓફ અટેની આપીને અટવાઈ ગયા છે, આપણે એવું નથી થવા દેવું. રશ્મિ, આ ફાઇલની અંદર આપણી કંપનીના ઓનરશિપના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ પડ્યા છે. વકીલ પાસે જઈને આ બધી કંપનીઓની ઓનરશિપ ક્રિશના નામે હું કરાવી દઉં છું, એટલે કામ પૂરું. પછી ક્રિશ બધી કંપનીઓનો માલિક બની જશે.